ગિરિયા માય ફ્રેન્ડ ગિરિયા, તું નહીં માને દોસ્ત, આજે સવારથી હું તને યાદ કરું છું. મને થયું જ આજે સવારથી મારી ડાબી આંખ ફરકે છે, કંઈક મુસીબત આવશે અને તું આવ્યો. થેન્ક યુ દોસ્ત, પણ આ વખતે મુસીબત નહીં, એક સોલિડ સ્કીમ લઈને આવ્યો છું. પાણીમાંથી પૈસા બનાવવાનો ધંધો. ભાઈ લુકેશ, તને હાથ જોડું, તે અત્યાર સુધી મારા બહુ પૈસાનું પાણી કર્યું, હવે પાણીમાંથી પૈસા બનાવવાના. પાણીમાંથી પૈસા બનાવવાના. મને એક વાત કે, મોટા ભાગે રોગચાળો પાણીના હિસાબે ફેલાતો હોય છે. મોટા લોકો તો મિનરલ વોટર પી જ લેતા હોય છે, પણ નાના લોકો બી પરબનું પાણી છોડીને પાઉચ પીતા થઈ ગયા છે. અચ્છા, તારો શું આઈડિયા છે? આપણે પાઉચના પરબ ખોલવા છે? ये हुई ना बात, देखा, समझदार को इशारा काफी है. હાઈવે પર કેવી સિસ્ટમ હોય છે ગિરિયા, રૂપિયો આપો બાથરૂમ જાઓ, એવી રીતે આપણે રૂપિયો આપો પાણી પીતા જાઓ. અરે આવ્યા બધા કામ માટે કોર્પોરેશન વાળા જગ્યા એકદમ ફ્રી આપશે. ગિરિયા, મેં તો નામ પણ વિચારી રાખ્યું છે, ગીલુ પ્યાસા સેન્ટર. ગીલુ પ્યાસા સેન્ટર? અરે ગિરીશ અને લુકેશ, ગિરિયા, મહિનામાં લાખો ગ્લાસ ખપી જશે અને વર્ષ દિવસમાં આપણે બંને કરોડપતિ થઈ જશું. ગિરિયા, કરોડપતિ. હા લુકેશ, પહેલી વાર તું કંઈક જબરજસ્ત સ્કીમ લાવ્યો છે. અને સાચું કહું દોસ્ત, આજ સુધી હું તને પાણી વગરનો સમજતો હતો, પણ આ પાણીની ખામીએ તારા મગજમાં આવા ફળદ્રુપ વિચારો આપ્યા છે. હું તો કહું છું, કરો શ્રી ગણેશ. અરે શું શ્રી ગણેશ ભાઈ, એમ ગાય કામ ન થાય. અરે પેલા કોર્પોરેશનમાં જઈને સાહેબ સાથે લેટર અને 21,000 રૂપિયાનો ડ્રાફ્ટ આપવો પડે. આજો આ મેં તો ડ્રાફ્ટ રેડી રાખ્યો છે, પણ સાહેબ શું કહે છે ખબર છે? રોકડા આપો ને તો તરત સહી સિક્કા કરી આપો. એ પણ બરાબર છે, રોકડા. હવે જો ભાઈ 21,000માં કરોડપતિ થવાતું હોય તો પછી થવા દો. સાંભળ લુકેશ, આ ભાઈ આજે જ ઓફિસની ઉઘરાણી કરીને 20,000 લાવ્યો છું, તને આપું છું. હું કાલે જમા કરાવી દઈશ, પહેલા તું આપણું કામ પતાવ. હા, તું ચિંતા નહીં કર, 1,000 રૂપિયા ખૂટે છે ને, તારામાંથી હું આમાં નાખી દઈશ. બસ તું ખાલી હવે ગીલુ પ્યાસા સેન્ટરની ડિઝાઇન વિચાર. હું વિચારું છું ગીલુ પ્યાસા, ગીલુ પ્યાસા સેન્ટર પી. વાહ વાહ વાહ, પ્યાસા સેન્ટ. ભાવનગરમાં 12 જણા મુંડાયા, મિનરલ વોટરની બાટલીઓ વેચવાને બાને અમદાવાદના એક ગઠિયાએ 12 જણાને બાટલીમાં ઉતાર્યા. એની જાતને લુકેશ. મારી મિસેસ સુશીલા હવે ટીવી સિરિયલની રાઇટર બની જવાની છે. શું છે, એને એટલી સિરિયલો જોઈ છે ને કે એને હવે લખાણ ઉપર પણ ગ્રીપ આવી ગઈ છે. એને ખબર પડી ગઈ છે કે સિરિયલમાં ઉંમરનો કોઈ બાધ જ નથી. દાદી 300-400 વર્ષ સુધી જીવી શકે, ગમે તેના લગ્ન ગમે તેની સાથે થઈ શકે. પછી ખબર પડે કે આ ખોટા માણસ સાથે લગ્ન થયા એટલે છૂટાછેડા. શું છે, જેટલો ગૂંચવાડો વધારે એટલી સિરિયલ હિટ. હવે આ સ્ત્રી પુરુષ સમવડી છે એવું પુરવાર કરવા માટે આજકાલના નિર્માતાઓ દોડતા થઈ ગયા છે. સ્ત્રીને પુરુષ કરતા 500 ગણી વધારે ચડિયાતી બતાવવા માંડી છે. અને પુરુષ તો બિચારો બાપડો જ સારો, દયામણો જ સારો, એવી જાતની સ્ટોરીઓ ચાલે છે. બપોરની અમુક સિરિયલમાં તો પુરુષો સોફાના ગાંઠિયાની જેમ સારા સારા કપડાં પહેરીને ચૂપચાપ બેસી જ રહે. હવે સુશીલા જે સિરિયલ લખવાની છે ને, એનું શીર્ષક એણે વિચાર્યું છે, પુરુષ ભી કભી પુરુષ થા. અને મજાની વાત એ છે સાહેબ કે આ સિરિયલમાં એક પણ પુરુષ હશે જ નહીં, માત્ર પુરુષોના હાર લગાડેલા ફોટાઓ. સાચા જીવતા પુરુષનો કોઈ ખર્ચો જ નહીં. લગભગ સમજો ને 20,000 એપિસોડનો પ્લાનિંગ એણે અત્યારથી જ કરી રાખી છે. અને આ વિચારે હું તો રાજી થઈ ગયો છું. મારે તો બખમ બખા. સુશીલા દિવસ આખો શૂટિંગ કર્યા કરશે, પણ હું શું કરીશ? એટલે મેં વિચાર્યું છે કે હું અથાણા, પાપડ, ખાખરા, ગુંદા એવું વેચવાનું ચાલુ કરીશ. ગલીએ ગલીએ લારી લઈને નીકળી પડીશ. એ લઈ લો ગુચ્ચુભાઈના ગુંદાના અથાણા લઈ લો.